તમારી પાસે જમીનના આધાર પુરાવા રૂપે કોઈ દસ્તાવેજ ના હોય તો તમારે એની માલિકી કઈ રીતે સાબિત કરવી? તો મારો આ વિડીયો ખાસ સેવ કરજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. સૌથી પહેલાં 7, 12 અને 8ના ઉતારામાં તમારું નામ હોય તો એક મજબૂત સરકારી પુરાવો છે. બીજું, આ જમીન વારસાગત હોય તો વારસાઈ આંબો, પેઢીનામું પણ તમને આ જમીનની માલિકી સાબિત કરવા કામ આવી શકે છે. ત્રીજું, આ જમીન તમે વર્ષોથી વેરા ભરતા હોય એટલે વેરા પહોંચ હોય તો તે પણ તમારી તરફેણમાં કાયદો આવી શકે છે. ચોથું, આ જમીનનો વર્ષોથી તમે શાંતિપૂર્ણ રીતે કબજો ધરાવતા હોય તો કાયદો તમારી તરફેણમાં આવી શકે છે. એવી જ રીતે આ દસ્તાવેજ જમીનનો ખોવાઈ ગયો હોય તો તમે સબ રજિસ્ટ્રારની કચેરીએ જઈને સર્ટિફાઈડ નકલ પણ તમે મેળવી શકો છો. આવી રીતે તમે વધુ લીગલ જાણકારી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મને ફોલો કરો અને વધુમાં વધુ શેર કરજો આ વિડીયોને. ભારત માતા કી જય. વંદે માતરમ. સત્યમેવ જયતે.